नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुद्धनिदाता देवाधिकार नियमता ये प्रभु साथ मिलाता ये साथ विशेष दोष दयो केवल नारायण परम विभव दूतो तो परमप्पा उसे विवरियो न परमप्पा तो दोष रहित अनंत ज्ञान जगादी वैभव युक्त जे परमात्मा से कहेवाय तद विपरीत नहीं परमात्मा से परमात्मा शरीर सहित तीर्थंकर की व्याख्या है। शरीर सहित परमात्मा केवा होय आ तीर्थंकर परम देवना स्वरूपનું કથન છે। આત્માના ગુણોના પ્રાપ્ત કરનારા જો ભાષામાં છે ભાષાનો અર્થ સરળ સમજે છે ને શબ્દ આપો નિમિત્ત કથન છે। આત્માના ગુણોના ઘાત કરનારા એટલે પોતે આત્માનો ભાવ ઘાતી કર્મથી ઘાત કરે ત્યારે નિમિત્ત ઘાતી કર્મ હોય એને અહીંયા ઘાત કરનારા કહેવામાં આ શાસ્ત્રમાં કેમ કહ્યું નહીં ભાઈ કેમ ભગવાનનું કહેલું છે કે નહીં તમે કહેતા ને કાંઈ ભગવાનનું કહેલું છે કે નહીં બસ આવ્યું નહીં આમાં સ્વરૂપમાં કે ભગવાનનું કથન બે નહીં દ્વારા સરળ સત્યવાનું છે બરાબર છે તે નહીં છે ને પણ આત્મગુણોના ઘાત કરનારા ભગવાન આત્મા આનંદ જ્ઞાન આનંદ દર્શન અનંત આનંદ અનંત વીર્ય એવો એનો સ્વભાવ છે। એની પર્યાયમાં પોતે પોતાના સ્વભાવનો ભાવમાંથી ખસીને હીણી દશા રૂપે જીવ પોતાને કારણે જ્ઞાન દર્શન વીર્ય ને મોહમાં પરણમે છે ત્યારે આ જાતિ કર્મ નિમિત્ત કહેવામાં આવે। આત્માના જ્ઞાન દર્શન ને આનંદ ને વીર્ય એવી જે પૂર્ણ શક્તિ આત્માની એની વર્તમાન દશામાં પોતે જ આત્મા હીણી દશા રૂપે પ્રણમે છે જ્ઞાન દર્શન ને વીર્ય અને વિપરીતપણે મોહપણે પ્રણમે છે। એમાં નિમિત્તપણું ઘાતી કર્મનું હોય છે એથી ઘાતી કર્મે ગુણ ઘાત્યા એમ કહેવામાં આવે। જાણ કઈ બે પ્રકાર છે પૂર્વના 18 દોષ રહી અને આ દોષ રહી બે આત્માના ગુણોનું એમ શબ્દ આવ્યો ને ગુણ પત્રિકાઓ છે એની વર્તમાન દિશામાં ભાવઘાતીપણે પોતે પ્રણમે છે। આ વાંધા તમારે એ જેઠાભાઈ કર્મને લઈને રખડે કર્મને લઈને ઘાતી કરે મોટો પ્રશ્ન થઈ જાય। છઠ્ઠી સાલમાં હતો રામવીજીનો પાલિતાનો કર્મને લઈને રખડે કર્મને લઈને ઘાત થાય ગાઓ શંકર ભગવાન એમ કે તમે માનતો અહીંયા એ છે આત્માના ગુણોનો ઘાત કરનારા અર્થાત આત્માની વર્તમાન દશાની હીણી દશામાં નિમિત્ત થનારા એ ઘાતી કર્મો જ્ઞાનાવરણી કર્મ
દર્શનાવરણી કર્મ, અંતરાય કર્મોની કર્મ, એ 4 છે. તેમનો નિર્વિશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી પેલા એ નિર્દોષની વ્યાખ્યા આમ કરે છે, પછી બીજી દેખે તેમનો નિરવશેષ કાંઈ પણ બાકી રાખ્યા વિના પ્રધ્વંસ કર્યો, પાછો પ્રવિશેષે ધ્વંસ કર્યો હોવાથી કાંઈ બાકી રાખ્યા વિના નિશેષ દોષ રહી છે. નિશેષ દોષ રહ્યો પહેલું પદ, ગાથાનું પહેલું પદ, નિશેષ દોષ રહ્યો. નાસ્તિથી વાત કરી. અથવા બીજી પૂર્વસૂત્રમાં કહેલા 18 મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી, જોયું, ઓલા દોષને નિર્મૂળ કર્યા, ઓલા ઘાતી કર્મનો નાશ કર્યો, એમ પહેલું કહ્યું. હવે ઓલા દોષોનો નાશ કર્યો, એમ પાછું છે. સમજાણું કાંઈ? 18 મહાદોષો છે એને નિર્મૂળ કર્યા હોવાથી જે નિશેષ દોષ રહિત કહેવામાં આવે છે, સર્વથા દોષ રહી છે. પોતાની પર્યાય છે. 18 દોષ એની દશામાં હતા, એ આત્મા એ ટાયા, પછી કારણ છે બધું આપશે. અને જે સકળ વિમળ એનો નાશ કર્યો, અને પ્રગટ શું થયું? સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન પ્રગટ છે. જેવા અર્યંતની વ્યાખ્યા નમો અર્યંતાન કરે છે. તીર્થંકર દેવની મુખ્ય વ્યાખ્યા છે કે છે સકળ વિમળ, સંપૂર્ણ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. ટીકામાં કેવળ દ્રષ્ટિ શબ્દ છે, છતાં અર્થ તો કેવળ દર્શન ન જ હોઈ શકે છે. સંસ્કૃતમાં એ છે કેવળ બોધ, કેવળ દ્રષ્ટિ. જેને સકળ વિમળ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન પ્રગટ થયું એને પરમાત્મા કહીએ. બરાબર. અને પરમ વિતરાગાત્મક આનંદ, પરમ વિતરાગ સ્વરૂપ આનંદ જેને પ્રગટ્યો છે. જગતના સુખની કલ્પનાઓ એ બધું દોષરૂપ, દુઃખરૂપ ઝેર છે. આ તો પરમ વિતરાગ સ્વરૂપ આત્મા, પરમ વિતરાગ સ્વરૂપ આત્મા, એનાથી પ્રગટેલો આનંદ, વિતરાગી આનંદ જેને પ્રગટ્યો છે. ઇત્યાદિ પછી એને યોગ કેટલા ગુણ પ્રગટ્યા છે. અનેક વૈભવથી સમૃદ્ધ છે. આ વૈભવ લ્યો, પરમાત્માનો આ વૈભવ છે. અજ્ઞાનીનો આ બધો શરીર ને બહારનો વૈભવ, બાગ ને બગીચા, ધૂળના એના વૈભવ માન્યા છે. ધર્મી પરમાત્મા એનું અનંત બેહદ કેવળ જ્ઞાન, કેવળ દ્રષ્ટિ એટલે દર્શન, અને કેવળ એકલા વિતરાગ સ્વરૂપે આનંદ, અતિન્દ્રિય વિતરાગ સ્વરૂપે આનંદ, અતિન્દ્રિય વિતરાગ સ્વભાવે આનંદ, અને અનંત વીર્ય ઇત્યાદિ અનેક વૈભવથી સમર્થ છે. પાઠમાં છે ને પરમ વિભવ જુદો, આ પરમાત્માને વૈભવ હોય. બરાબર. જાણું કાંઈ શરીર પર ઉદારી કે રોગ રહિત ને એ વાત એને ગણી નથી અહીં, એ તો બાયમાં ગયું. બરાબર. આવો જેને વૈભવ પ્રગટ્યો છે એવા પરમાત્માને જે ઓળખે, માને, એને પોતાના સ્વભાવ પર દ્રષ્ટિ જાય. કારણ પરમાત્મા સ્વભાવમાંથી છે, આક્ષેમના અનેક વૈભવથી સમૃદ્ધ છે. એવા જે પરમાત્મા વર્તમાનમાં પરમેશ્વર દશા શરીરમાં રહ્યા છતાં, શરીર સહિત દેખાવા છતાં અંતરમાં આવી વૃદ્ધિ
वितराग स्वरूप की आनंद केवल निर्णय दर्शन વીર્યાદિ પ્રજ્ઞા એટલે કે ત્રિકાળ નિરાવરણ આવા પરમાત્મા કેમ થયા એ બીજી વ્યાખ્યા કરે છે. તીર્થંકર દેવ પરમાત્મા આવી દશાને કેમ પામ્યા? ત્રિકાળ નિરાવરણ ભગવાન આત્માનું સ્વરૂપ, ધ્રુવ ધ્રુવ કારણ પરમાત્મા, ત્રિકાળ જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય ભાવ, સદ્રશ એક રૂપ ત્રિકાળી ભાવ, એ ત્રિકાળ નિરાવરણ છે. એને આવરણ હતું, આવરણ ચોળે એવું એમાં છે. ત્રિકાળ નિરાવરણ નિત્યાનંદ એક સ્વરૂપ, નિત્ય જેનો આનંદ એવો સ્વરૂપ ભગવાન આત્માનું છે. બરાબર. નિત્ય આનંદ એક સ્વરૂપ હતું, એક સ્વરૂપ આનંદ, ઓછો વધતો ભેદવાળો આનંદ નહીં. એવા આત્માનો ત્રિકાળી નિત્યાનંદ એક સ્વરૂપ સ્વભાવ છે. દરેક આત્માનો નીચે ખુલાસો થયો છે. નિત્યાનંદ એક સ્વરૂપ નીચે, નિત્ય આનંદ જેનું એક સ્વરૂપ છે એવા કારણ પરમાત્મા ત્રણેય કાળે આવરણ રહિત છે. કોણ કારણ પરમાત્મા? આ આત્માને ઉપજાવનારો કારણ પરમાત્મા. એમને કાર્ય પરમાત્માને ઉપજાવનારો આત્મા. क्या किया? नहीं समझे. कार्य परमात्मा जो तैयारी में हुआ, उसका उपजाने वाला कारण परमात्मा अपना टिकाव. द्रव्य कारण है, कार्य क्रिया है. નિત્ય આનંદ એનું એક સ્વરૂપ છે. ભગવાન આત્માનો ધ્રુવ સ્વભાવ, નિત્ય સ્વભાવ, નિત્ય આનંદ એનું એક રૂપ સ્વરૂપ છે. જો આનંદ છે એમાં જોઈ. દરેક આત્મા શક્તિ અપેક્ષા એ નિરાવરણ. બરાબર. દરેક નોટમાં છે, નીચે નોટ. દરેક આત્મા અંતર શક્તિ, આત્મા સતનું સત્વ, સતનું તત્વ એવો જે ભાવ શક્તિ રૂપ એ ત્રિકાળ નિરાવરણ છે. બરાબર. અને આનંદમય છે. આવરણ નથી શક્તિને, સ્વભાવને, ગુણને, ધ્રુવને. બરાબર. આવરણ નથી અને નિત્ય આનંદ સ્વરૂપ છે. તેથી દરેક આત્મા કારણ પરમાત્મા છે. તેથી દરેક આત્મા શક્તિ અપેક્ષાએ, ધ્રુવ અપેક્ષાએ નિરાવરણ અને આનંદ હોવાથી કારણ પરમાત્મા છે. બરાબર. સમજાય છે કાંઈ? આત્મા એનો ઉત્પાદ, એનો પર્યાય જે છે એને છોડીને ત્રિકાળ ધ્રુવ નિત્ય અનાદિ અનંત અવિનાશી વસ્તુ એ પોતાની શક્તિ અપેક્ષાએ નિરાવરણ અને નિત્ય આનંદ એક રૂપ છે. બરાબર. તેથી દરેક આત્મા કારણ પરમાત્મા છે. દરેક આત્મા, અભવીનો આત્મા પણ કારણ પરમાત્મા છે. જી સર્વ જીવ છે સિદ્ધ સમ. અંતર શક્તિમાં તો બધા આત્માઓ સિદ્ધ સમાન છે.
બરાબર. હા, પૂર્ણાનંદ નો સ્વરૂપ જેનું અને એક રૂપ જેની શક્તિ એવો આત્મા ધ્રુવ, એ દરેક આત્મા એ ધ્રુવની અપેક્ષા એ તો કારણ પરમાત્મા છે. બરાબર. સમજાણું કાંઈ? એને કોઈ ઉપજાવનારો બીજો કોઈ છે નહીં. कारण परमात्मा है ना, वो प्रकट कर सकते नहीं है, तो सब आत्मा ऐसा ही है. शक्ति तो सबकी एक ही है, सच्ची है. કહ્યું ને બધા આત્મા એમ કેમ જુઓ, દરેક આત્મા કારણ પરમાત્મા એમ છે ને. જે કારણ પરમાત્માને ભાવે છે તેનો જ આશ્રય કરે છે. જો અંદર પારમાર્શી અંદરનો નિજ કારણ પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન. જો આ વાંધા છે ને ભાવનાના, હમણાં યુદ્ધ હતું તમે ઊંધો છો, ભાવનાનો અર્થ ચિંતના એવું હોય છે. પણ આ ભાવનાના સ્વરૂપની એકાગ્રતા, ભાવના એટલે વિકલ્પ કરવું, ચિંતન કરવું, ગાવું એમ નહીં. જો પાઠમાં છે ને, નિજ કારણ પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્ય પરમાત્મા છે આત્મા. હરિહંસ તીર્થંકર દેવ પરમેશ્વર પણ કેમ પ્રગટ કર્યું, એમને પરમાત્મા પણ કેમ પ્રગટ કર્યું કાર્ય રૂપે કે આત્મા ત્રિકાળી વિતરાગી આનંદનો ખંડ ધ્રુવ શક્તિ રૂપે કારણ પરમાત્મા એની એકાગ્રતા, ભાવનામાં એકાગ્રતા, ભાવની ભાવના, ભાવ જે ત્રિકાળી એની ભાવના એટલે નિર્મળ પર્યાય, એ દ્વારા એને પરમાત્મા પણ પ્રગટ. ये विधि है पुरुषार्थ की. भावनाથી ઉત્પન્ન કર્યું છે. સંકલ્પ વિકલ્પથી ઉત્પન્ન થાય એ ભાવનાનો અર્થ કરે. કેટલાક મને આવ્યું છું વિરુદ્ધ બ્રહ્મનિષ્ઠ છું ને આમ તમે બીજા સાધારણમાં કામ સમજાવો છો. પત્ર હતો ખોટું પર રટલામનો. હા ભાઈ ભાવની એમને બોલ બીજો એમ કરે ચાલ્યું. પરનો પ્રવચન સારમાં આવે છે ને શ્રાવકનું, સામાયિકના કાળમાં પણ છે એને શુદ્ધ ઉપયોગની ભાવના હોય છે. ત્યારે શુદ્ધ ઉપયોગની ભાવનાનો અર્થ છે એમ કે ચિંતન ના આવો શુદ્ધ આવો એમ નહીં. સામાયિક સમ્યક દ્રષ્ટિની સાચી હોય એને અંદર શુદ્ધ ઉપયોગ થાય છે. બરાબર. એને ભાવના કહે છે. નિસ્વરૂપ ઉપયોગ સમજાણું કાંઈ? સાચી સામાયિક એને કહીએ કે જેને પેલો આત્મા કારણ પરમાત્મા ત્રિકાળ છું એવો જેને પ્રથમ અનુભવ થાય અને પછી સ્વરૂપમાં સ્થિર થતા એને શુદ્ધ ઉપયોગ થાય સામાયિકમાં, એને આ શુદ્ધ ઉપયોગ રૂપી ભાવના કહેવામાં આવે છે. ચિંતવના નહીં, એવું વિકલ્પ નહીં. સમજાણું કાંઈ? ભાઈ આ સામાયિક ચિંતવના વિકલ્પમાં જાય છે એ નહીં. છતાં આને ચિંતવના શબ્દ કહેવાય, પણ એ ચિંતવના સ્વરૂપમાં એકાગ્રતા રૂપી ભાવ નહીં. આ ચિંતવના કઈ છે. બરાબર. ભાઈ આવી સામાઈ કરી હતી કોઈ દી ખબર નથી. તો ભાવના શબ્દમાં શુદ્ધતા અંદર નિર્મળતા, કારણ પરમાત્મા પોતે ધ્રુવ છે, નિત્ય છે, નિત્યાનંદ વિતરાગ આનંદ સ્વરૂપ છે. એની અંતરમાં ધ્યેય બનાવીને, એને ધ્યેય બનાવીને જ્ઞાનની વર્તમાન દશામાં એને જ્ઞેય બનાવીને એકાગ્ર થવું,
એનું નામ અહીંયા ભાવના કહેવામાં આવે છે. એ ભાવનાથી આત્મા કાર્ય પરમાત્મા પણ તમે કામ આપો. સમજાણું કાંઈ ફરી ગઈ છે. જો અહીંયા આપણે અહીં છે ને કારણ પરમાત્માને ભાવે છે એટલે ભાવનાથી ઉત્પન્ન તેમ આવ્યું ને. વસ્તુ શુદ્ધ ચૈતન્ય ધ્રુવ અનંત આનંદનો વિતરાગી સ્વભાવનો પિંડ પ્રભુ એક રૂપ આનંદ જેની ધ્રુવતા નિત્યતા એકતા જેની ટીકાવ છે એની ભાવના એના સન્મુખની એકાગ્રતા એ કારણ પરમાત્માની ભાવનાથી આત્મા તીર્થંકરો કાર્ય પરમાત્માને એટલે કેવળ જ્ઞાન આદિને પામ્યા. બરાબર. તો સમજાણું કાંઈ જો તે જે કારણ પરમાત્માને ભાવે છે એટલે તેનો આશ્રય કરે. જો એમ ખરાબ કર્યો એ ભાવનાનો અર્થ એ છે અનાદિથી પુણ્ય ને પાપના વિકલ્પનો આશ્રય કર્યો છે અથવા એક સમયની અંશ દશાનો અવલંબનને આશ્રય કર્યો છે એ મિથ્યા દ્રષ્ટિપણું છે. બરાબર. એને આશ્રય અને ત્રિકાળી ન્યાયકની એકાગ્રતાની ભાવના એનાથી એને આત્માને કેવલ જ્ઞાન અને પરમાત્મા દશા પ્રાપ્ત. જો એનું કારણ પણ બતાવ્યું. બહુ ટૂંકું ને ઘણું ઊંચું. વચ્ચે વ્યવહાર રત્નોત્તરથી કાર્ય પરમાત્મા થાય એનો અહીં નિષેધ આવ્યો. બરાબર. અસ્થિતિ વાત કરી સમજી. વ્યવહાર રત્નોત્તરી સંદેશ દર્શન વ્યવહાર કારને નીચે કાર્યને જો લાવ્યું છે ચાલી રહ્યું છે. હરે ભગવાન. તું એવું નથી કે જે રાગનો આશ્રય લઈને આગળ જઈ શકાય એવો તું નથી. બરાબર. સારો આશ્રય લઈને આગળ જઈ શકાય એવો તું છો. બરાબર. સમજાણું કાંઈ વાત હજી સાંભળવામાં આવી હોય નહીં. એ સમજે કે ક્યારે સમ્યક પામે ને ક્યારે ચારિત્ર પામે. બરાબર. એ છે કે આશ્રય કરે છે કોનો? એ નિત્યાનંદ પ્રભુ વસ્તુ અસ્થિ સત્તા શક્તિ રૂપે મહાપ્રભુ આત્મા છે. એનો જે આશ્રય કરે એની ભાવના કરે તે વ્યક્તિ અપેક્ષા નિરાવરણ જે પ્રગટ અપેક્ષા નિરાવરણ થાય. બરાબર. અને આનંદમય થાય. એટલે શું કહ્યું? શક્તિ ત્રિકાળ નિરાવરણ ને આનંદમય છે. પ્રભુ ભગવાન આત્માનો ત્રિકાળી સ્વભાવ શક્તિ આનંદમય અને નિરાવરણ છે. બરાબર. એવા શક્તિની એકાગ્રતાથી વ્યક્તિમાં નિરાવરણ ને અતિન્દ્રિય આનંદ ને પામે. બરાબર. સમજાણું કાંઈ શું કહ્યું કે ભગવાન આત્મા અંતરનો એનો સ્વભાવ નિત્ય સ્વરૂપ દો વિતરાગ આનંદમય નિરાવરણ એવું એનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ એ કારણ પરમાત્મા છે. બરાબર. એ કારણ પરમાત્માની ભાવનાથી એટલે કે આવો જે ભાવ તેની ભાવના એટલે એકાગ્રતાથી શક્તિ રૂપે નિરાવરણ ને નિત્યાનંદ વિતરાગ આનંદ છે
એ એની ભાવનાથી વ્યક્ત રૂપે નિરાવરણ અને પરમાનંદ રૂપમય થઈ જાય. બરાબર. પોતે બની જાય છે પોતે કારણ રૂપે તો છે. સુધીરભાઈ આવો પરમાત્મા ક્યાં ક્યાં જ્યાં છે ત્યાંથી મળશે. બરાબર. બહારમાં છે એ કારણ પરમાત્મા. વ્યક્તિ અપેક્ષા નિરાવરણ આનંદમય થાય છે. અર્થાંતકારી પરમાત્મા થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે. એટલે કે જે શક્તિરૂપ તત્વ હતું એમાંથી પ્રગટ થાય છે. કારણ તો ઠીકાળી ભગવાન સ્વરૂપ જ આત્મા છે. બરાબર. એ શક્તિરૂપ છે. એની એકાગ્રતાથી વ્યક્તિરૂપ આત્મા પરમાત્માને નિરાવરણ થાય છે. માટે શક્તિ કારણ છે, વ્યક્તિકાર છે. એ આત્માની ત્રિકાળી ધ્રુવ શક્તિ તે કારણ છે અને વર્તમાન પરમાત્મા અરિહંત થાય તે કાર્ય છે. અરિહંત આમ થયા એમ વિધિ બતાવી. બીજી રીતે અરિહંત થયા છે નહીં. અને જેને પરમાત્મા થવું એની વિધિ પણ આ જ છે, બીજી વિધિ છે. ત્યારે આ હું બધું આ મંદિર ને અષ્ટાનિકાની પૂજા ને ધમાલ ને મોટા મંદિરો એ તો એ કાળે એને કારણે બન્યા હોય છે. ત્યારે સ્વરૂપમાં સ્થિરતા ન હોય ને દ્રષ્ટિ હોવા છતાં એનું લક્ષ શુભ ભાવ આવે એટલે પર ઉપર જાય છે. એટલો શુભ ભાવ પુનબંધનું બરાબર. બંધ થી છૂટવાનું કારણ એ નથી. બરાબર. સમજાણું કાંઈ? દેવગુરુ ને શાસ્ત્ર ની ભક્તિ ને શ્રદ્ધા પણ બંધન થી છૂટવાનું કારણ નથી. બરાબર. બરોબર બરોબર હું ખીજાય છું એ સમજે સુંદર સંભાષ. ચૈતન આનંદ સરોવર વિકાર વિતરાગ આનંદ નો સ્કંદ પ્રભુ એ શક્તિરૂપ નિરાવરણ અને આનંદ છે. બરાબર. એ જ શક્તિની વારંવાર સંભાવ ને એકાગ્રતા થતા વ્યક્ત રૂપે નિરાવરણ અને વિતરાગી આનંદ પ્રગટ થાય છે. એને કાર્ય આત્મા કાર્ય પરમાત્મા કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? આમ હોવાથી શક્તિરૂપ પરમાત્માને કારણ પરમાત્મા કહેવાય છે. ભગવાન આત્મા શક્તિરૂપ તત્વ છે. એને કારણ પરમાત્મા કહેવાય છે અને વ્યક્ત પરમાત્માને કાર્ય પરમાત્મા કહેવાય છે. પંડિતજી ખુલાસો સરસ કર્યો છે. સમજાણું કાંઈ? એને ટીકાળી સ્વરૂપનું અંતરમાં માચમ આવતું નથી અને એક સમયની અવસ્થાને રાગનું માચમ ટળતું નથી. બરાબર. એથી એ પરિભ્રમણ કરે છે. બરાબર છે. બહુ જ ટૂંકામાં આ વાત છે. સમજાય છે કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વરે જે પ્રગટ દશા કરી
એ જ શક્તિરૂપ તો અંદર હતી. બરાબર. એવો આત્મા, સર્વજ્ઞ કહેલો આત્મા, પ્રગટ કરેલો આત્મા, સર્વજ્ઞ પરમેશ્વર, તીર્થંકર દેવ, દેવાધિદેવ. બીજા કલ્પના એ આત્માની વાતો કરે, આનો આત્મા આમ છે તેમ છે, સર્વવ્યાપક છે, અંગુશ પ્રમાણ છે, એમ નહીં. છે તો શરીર પ્રમાણે, શરીરથી ભિન્ન, અસંગ પ્રદેશી અનંત ગુણનો ધામ, એવું જે ધ્રુવ સ્વરૂપ ભગવાન, એને અહીંયા કારણ પરમાત્મા કયો છે કે જે દરેક આત્મા એવો છે. બરાબર. એની ભાવનાથી ઉત્પન્ન, કારણ કે કાર્ય પરમાત્મા એ ઉત્પન્ન શબ્દ છે, પેલું કારણ પરમાત્મા એ ઉત્પન્ન નહોતું. કારણ પરમાત્મા તો ત્રિકાળ છે, ધ્રુવ. સમજાણું કાંઈ? દુર્ગંધ ગંધ શરીર, ગંધની મૂર્તિ ભગવાન આનંદ ગંધની મૂર્તિ છે. એવો અહીં તો વિતરાગ સ્વરૂપ આનંદ એનામાં છે. ટીકા. બરાબર. એ શક્તિ રૂપે વિતરાગ સ્વરૂપ આનંદ છે. બરાબર. દરેક આત્મામાં છે. હા, ક્યાંય બહારથી લવા એવું છે? ભગવાન અંદર સ્વરૂપ છે. પૂરણ એની ઉપર એકાગ્ર થતા, એને કારણપણે ગ્રહીને જે દશામાં એકાગ્ર સ્વભાવ તરફ થાય, એનાથી કાર્ય પરમાત્મા અરિખંડ પદ, સિદ્ધ પદ આદિ પ્રાપ્ત એનાથી થાય છે. બરાબર. એવી વાત કરી. વ્યવહારથી થાય તો કાઢી નહીં કમ હતો. બીજે શાસ્ત્રમાં એટલે કથન તો હોય, વ્યવહાર હોય, કેવો હોય જણાવવા, બાકી કઈ એનાથી થતું નથી. બરાબર. હે જલ્દી મોટી ઉતરી જાય. હા, જલ્દી મોટી ઉતરી જાય. સાચે કહ્યું હતું ને, 3 કલાક બેસી જતો, 24 કલાકે નહોતા બેસતા પેલા. આ જલ્દી મોટી ઉતરી જાય એવી હવે કળા એવી છે. બરાબર. વાહ વાહ. હા, હે હા. તારી દ્રષ્ટિ રાગને એક સમયની પર્યાય ઉપર છે, એને કારણ પરમાત્મા ઉપર દ્રષ્ટિ નાખ. બરાબર. છૂટ્યો એને કાર્ય પરમાત્માના સાધન અંદરથી કારણ પરમાત્માની એકાગ્રતાથી પ્રગટ્યા. બરાબર. હા, તો સમજાણું કાંઈ? પછી ભણતર ઓછું હોય વધારે હોય એને કરી લીધું. મતલબ તો આ હે. હા, ઢીંગ ધણી માં ઠેક્યો. ધ્રુવ ને ઢીંગ ધણી ધાર્યો અંદરમાં. ઢીંગ ધણી અંદર ધાર્યો. અંદર કોણ નર ગંજે નર ખેટ, એને હવે કોણ નડતર કરી શકે? બરાબર. જ્યાં પરમાત્મા પોતે ત્રિકાળી ભગવાન, એના શરણ લીધા, એ છે કે એની જ્યાં આશ્રય લીધો, એની ભાવના કરી. આ ભાવના અર્થ આટલું બતાવે. ભાવના મારામાં કલ્પના ચિંતો ના કરે છે.
હા, સામાયિકમાં એમ કે શુદ્ધ ભાવની ભાવના હોય, શુદ્ધ ભાવ હોતો નથી સંકીર્તિના શાવકને એમ ઠરાવે. ઈ ભાવના ભાવતા શ્રીમદ ને શ્રીમદમાં હા બીજા નહીં કે આત્મ ભાવના ભાવતા જીવલાય કેવું જ્ઞાન. પણ એ પાછા એના ભક્તો એમ કે ભગવાન એની ભક્તિ કરતા કરતા આપણે નિદ્રા થાય. ઊંધી વાત છે. સમજાણું કાંઈ હે કઈ સાફ આત્મ ભાવના ભાવતા જીવલાય કેવું જ્ઞાન એવો શબ્દ છે. હું ક્યાં કરે પછી આત્મ ભાવના ભાવતા જીવ હું પણ આત્મ ભાવના હું ભાવના હું આત્મા એટલે આ કારણ પરમાત્મા છે. બરાબર. એની ભાવના એટલે અંદરમાં એકાગ્રતા શુદ્ધતાની એકાગ્રતા છે. બરાબર. એનાથી કેવું જ્ઞાન પામી શકે? પ્રભુ તો પ્રેમ નહીં. આત્મ ભાવના ભાવના ગોઠ્યા કરે એમનો આત્મ ભાવના ભાવતા જીવ નહીં કેવું છે. પોપટ બોલે એમ. હા નહીં પોપટ બોલે એમ. અમારે બોલ્યા છે ને તેથી ચીડિયા. બહુ સરસ વાત માને. ઉત્પન્નકારી પરમાત્મા. કારણ પરમાત્મા ઉત્પન્ન થતો નથી, વ્યય થતો નથી. એ તો ધ્રુવરૂપ ટીકાવ છે. બરાબર. અને કાર્ય પરમાત્મા ઉત્પન્ન થાય છે કારણ કે પર્યાય છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ એકદમ પછી અમારી સામાયિક નહીં, સામાયિક કયા વિના ધર્મ થતા છે ભાઈ. સામાયિક કેમ કેવી તને ખબર વિના. સામાયિક હતી કે કુલદેવ કુગુરુ કુશાસ્ત્રીની શ્રદ્ધા હોય છે. સમજાણું કાંઈ? પ્રભુ એને સંકેત કેવું હોય તો મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. એ મિથ્યા દ્રષ્ટિ સામાયિક લઈને બે સામાયિક કેવી મિથ્યા સામાયિક વિષમ સામાયિક છે. બરાબર. પાપ રૂપી સામાયિક છે. તો હરિભાઈ ટાટા નો જો આ સામાયિક કહેવાય છે. એને પેલું સમજણમાં તો આવવું છે ને. તેની સમજણ જ્યાં સાચી નથી એનું પછી પ્રયોગ કેની તરફ કરવો એને. બહારથી માંડીને મરી ગયો અને નથી આવતું. આ સામાયિક કરીને પરિક્રમા છે, સોહા થયા એકડા વિનાના મીંડા છે. સમજાણું કાંઈ? પાપી હે શેઠી પણ પેલા ક્યાં હતા ને ધડ આ બધા. અહીં તો પરમાત્મા ત્રિલોકના તીર્થંકરદેવ સર્વવિદપણાને પામ્યા, વિતરાગપણું પામ્યા. એ કઈ રીતે પામ્યા? એની રીત શું? તો એની રીત એવી બધા આત્માની રીત બધી છે. બરાબર. ભગવાન તીર્થંકર દેવ અનંત તીર્થંકરો કયા વર્તમાનમાં બિરાજે? મહાવીરમાં શ્રીમંદર ભગવાન આદિ બિરાજે. લાખો કેવું અનંતથી થઈ ગયા. બધા કેમ થયા, કઈ વિધિએ થયા, કયા પ્રકારે થયા એ જાણી. ભગવાન આત્મા ચૈતન ધ્રુવ નિત્ય વિનાશી નિત્યાનંદ વિતરાગ સ્વરૂપી ભગવાન આત્મા પોતે છે. બરાબર. શક્તિ રૂપે, સત્વ રૂપે, ધ્રુવ રૂપે, ભાવ રૂપે, જ્ઞાયક ના સ્વભાવ રૂપે આત્મા ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક શક્તિ રૂપે છે. બરાબર. નિરાવરણ અને વિતરાગી આનંદનો અખંડ પ્રભુ આત્મા છે. એવા ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિ કરીને, એના ધ્રુવ સ્વભાવમાં દિનતા કરીને એ ભાવના
એ ભાવનાથી એ ભાવના એ ઉત્પન્ન થાય. ધ્રુવમાં ભાવના પણ સંગત દર્શન જ્ઞાન ચારિત્ર્ય ઉત્પન્ન થાય, પણ એ ભાવનાથી કાર્ય પરમાત્મા હરિયન સર્વજ્ઞદેવ અનંતા આ ભાવનાથી થયા. સમજાણું કાંઈ? આને સાંભળ્યું ન હોય એને છે સમજી ગઈ. રળવામાં કે જાય એમ કરતા નવરો થાય સાંભળવાનું ઊંધું મળે. આ તો શું છે એ સાંભળવાને મળે નહીં. હવે એનો સીધી નિસ્સાર થાય. સમજાણું કાંઈ? કે છે ભગવાન પ્રભુ એક વાર ભૂલી જા બીજું. જેને યાદ કરીને મારા માન્યા એને ભૂલી જા, અને જેને યાદ કર્યો નથી અને મારા માન્યા નથી એને યાદ કર. હા ભગવાન આ શરીર વાણી મન તો માટી ધૂળ છે, માણસના લોચા હતો. હળેલા ગધેડાના ચામડા જેવા હોય એવા બધું ઘર બાપના. આ તો અજીબ તત્વ છે. એમાં પુણ્ય ને પાપના વિકલ્પો દયાદાન વ્રત ભક્તિ ના આવે. એ પણ વિકાર ને રાગ ને દોષ છે. બરાબર. એને જાણનારી વર્તમાન જ્ઞાનની અવસ્થા એ પણ ક્ષણિક અને એક ક્ષણની દશાની પર્યાય છે. એટલો એટલું નહીં. બરાબર. રાગ દ્વેષમાં નહીં, એક સમયની અવસ્થા રાગને જાણનારી વ્યક્ત એટલામાં એમાં એટલું નહીં. તું જે છો તિકાળ નિત્યાનંદ સહજાનંદની મૂર્તિ પરમાત્મા સર્વજ્ઞ દેવે જોઈ તેથી. બરાબર. અરે શું ક્યાં સમજાણું કાંઈ? હે क्या कहते हैं? कुछ खाते पोट पर तो घूटा ही था. અહીં તો કે છે, અહીં તો આવ્યું છે શું જુઓ ને, નિજ કારણ પરમાત્માની ભાવના. તેમ શબ્દ છે ને, ભગવાન ત્રિલોકના નાથ તીર્થંકર હો એ એના ભગવાન. બરાબર. અનંતા સિદ્ધ થયા એનું ધ્યાન કરે તો એ વિકલ્પ છે. આ પોતાની એક સમયની પર્યાયનું ધ્યાન કરવા જાય તો એ રાગ છે. બરાબર. અહીં તો નિજ કારણ પરમાત્માની ભાવના આટલામાં બધું ભર્યું છે. બરાબર. આખો વિતરાગનો માર્ગ પરમેશ્વરનો કેવળ કેવળી પનંતો ધમ્મો શરણ બોલે છે ને, ગળિયા હવારમાં હાંકે જાય ગજામાં હાંકે રાખે એકે અર્થની ખબર નથી. કે છે નિજ કારણ પરમાત્મા કેવા છે કે એક તો જાણે ત્રિકાળ નિરાવરણ ભગવાન આત્માનું સ્વરૂપ છે, અંતર સ્વરૂપ ધ્રુવ નિત્ય ભાવ એ ત્રિકાળ નિરાવરણ. એક વાત નિત્યાનંદ જેમાં અતિન્દ્રિય આનંદ નિત્ય કાયમ પડ્યો છે. જેના અંતરાત્માના અંતર ધ્રુવ સ્વરૂપમાં બધા આત્માને નિત્યાનંદ સ્વરૂપ ભગવાન અતિન્દ્રિય આનંદ નો ગંધ પોતે છે. એને અહીંયા ધ્રુવ આત્મા કહેવામાં, એને અહીંયા કારણ પરમાત્મા કહેવામાં. એ કયો કે નિજ કારણ પરમાત્મા, પાછી ભાષા નિજ પોતાનું કારણ પરમાત્મા. ભગવાનનો ભગવાન પાસે રહ્યો છે. નમો વૃંદાવન નમો સિદ્ધાંત નમો વાહિની આમ કહીને મુક્તિ થાય, ત્રણકાળમાં ન થાય છે. એ તો વિકલ્પ રાગ છે. માટે નિજ કારણ પરમાત્મા.
સમજાણું કાંઈ પ્રભુ નિજ કારણ પરમાત્માની એટલે સોપરા બહુ ફેરવન્ય ગલત નહીં આવું એમાં ન મળે જાય છે એમાં કઈ નહીં બધા ભાઈઓ ભેગા થતા છો ત્યારે એમ નહીં આવું હોય 3 તો ગયા આવે 3 ગયા આ બધી વાત આ બીજી વાતો બીજી જાતની વાત સંપ્રદાયમાં એ નથી વાત સમજાય છે કાંઈ પ્રભુ આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો અનાદિ માર્ગ જે છે ક્યાં કહે છે કે આ નિજ કારણ પરમાત્મા ये अनंत आनंदना जलथी भरेलो भगवान अनादि अनंत आत्मा है प्रभु एवा निज कारण एक तो निज शब्द वापरो 2 शब्द एक तो त्रिकाल निरावरण नित्य आनंद 2 एक स्वरूप है त्रिकाल अने निज कारण परमात्मा भेद बताओ पूछे ने निज कारण परमात्मा भगवान ध्रुव स्वरूप एनी भावना थी एवा चिदानंद भगवान आत्मा ध्रुव नित्य एनी एकाग्रता थी निर्विकल्प श्रद्धा ज्ञान ने शांति ये भावना थे बराबर सम्यक दर्शन ज्ञान चारित्र जी आत्मा नी वितरागी दशा ये परमात्मा नी भावना समझाय છે કાંઈ એનાથી ઉત્પન્ન પરમાત્મા કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત આનંદ પરમાત્મા પાયના હરિહંત એ તો ઉત્પન્ન પર્યાય થઈ છે એ કઈ વસ્તુમાં આ પર્યાય માં આત્મા નહોતો આખો તો ધ્રુવ છે આ તો નવી દશા પ્રગટી બરાબર સિદ્ધપણું પણ આત્મામાં કારણ પરમાત્મા દિશા નવી પ્રગટે છે બરાબર હા સમજાણું કાંઈ પ્રભુ એક રૂપ क्या ये स्वरूप अभेद नित्यानंद एक रूप स्वरूप है भेदे नहीं उसमें गुण गुणी का भेद नहीं पर्याय का अंश का भेद नहीं अरे हाँ आओ निज निधान भगवान आत्मा है प्रभु वो समझाणु कांई प्रभु अरे एने शरणे जा तारा दुख रहे में के जेम के जो ना दुखी दया આવી જાય દર્શન જોઈએ ને બિચારા ડુંગળીમાં બે સાધુ મોટા આવ્યો પાછો ગાંડા તમને ગાંડા કઈ ભાન નહીં રેડી રાઈટ પાછો અને શું બોલું છે ને કઈ ખબર નહીં હું ઉભો રહ્યો છે આંગળી ચાલી મારી કઈ ગાંડા કઈ ખબર નહીં હા એમાં રે હા જોને દિશા ભગવાન ભૂલીને ક્યાં ભમે છે મારા બે ગાતા બિચારા હું મારી એનું હાથ ઉભા ઉભો કોણ છે દર્શન ત્રિપુટી માયના દર્શન લીધે બીજા આપણે અહીંયા નવાણું આવ્યા અહીં બેઠા કરતા થઈ નવાણું બસ કેટલા છે 29 વર્ષ થઈ ગયા એ કહેતા ગુરુની વાણી છે દેવની વાણી બીજી એમ અમારી એમ નામ શું તમારું દર્શન વિજય અચ્છા ભવ્ય ભવિનું નક્કી કર્યું છે તમે ભવિ છો કે ભવિ એ નક્કી ન થાય તમે ભવ્ય ભવિના નક્કી નથી ને તમે વિતરાગની વાણીની પરીક્ષા કરવા નીકળ્યા દાખલો એ વખતે અત્યારે ભાઈ બધું આખું કાંઈ ખર્ચું કાંઈ મોટું નહીં ખાવ મસ્ત મોટું રાડી રાડ પાડીને અવાજ બહુ છે હા 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 ઉભી રાખી મેં ઉભી રહ્યો ને દર્શન લીધી મેં ઉભો
આપણને ખબર નહીં કઈ છે, બોલી શકે એ નિક્ષાતના શાળા એવા છે ખબર નહીં, ખબર જેવું કઈ લાગી કે છે બહુ સિદ્ધાંત તીર્થંકર દેવના કેવળ જ્ઞાનનો પેટ છે. બરાબર. ભાઈ તારે કેવળ જ્ઞાન રૂપી પરમાત્મા દિશા પ્રગટ કરવી હોય તો એને માંથી કારણ તો શું અંદર પડ્યો એ છે. બરાબર. બીજું કોઈ નિમિત્ત કારણે સંગય હાડકા મનુષ્ય દેહ હોય તો થાય ને વ્યવહાર સંકિત ભંકિત હોય તો થાય એ વાત છે. મનુષ્ય વિનાનો મોક્ષ થાય છે. उसमें क्या है? जड़ का अस्तित्व में आत्मा का है नहीं, आत्मा का अस्तित्व में जड़ है या जड़ जड़ होकर रहा है. शरीर तो जड़ થયું ને રહ્યું છે. બરાબર. આત્માનું થઈને રહ્યું છે ઓટોમેટિક છે. સમજાણું કાંઈ અંદર પુણ્ય ને પાપ દયાદાન ના ભાવે વિકાર થઈને રહ્યા છે. બરાબર. આત્માના થઈને રહ્યા નથી. સમજાણું કાંઈ એની પર્યાયમાં આત્માના થઈને રહ્યા નથી. ખરેખર માનું છે એને આત્મા તો એક સમયનો પર્યાય થઈને રહ્યો નથી એમ કે છે ભાઈ. હા 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 ભગવાન આત્મા તો પર થઈને તો રહ્યો નથી, પુણ્યપાપના ભાવ થઈને રહ્યો નથી, એક સમયની અવસ્થા થઈને રહ્યો નથી. એ તો ત્રિકાળ નિરાવરણ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી પ્રભુ નિત્યાનંદ નિરાવરણ વિતરાગ આનંદમય એક સ્વરૂપે કારણ પરમાત્મા છે. બરાબર. એ રીતે રહ્યો છે. હા 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 સમજાણું કાંઈ? ધ્રુવ શું બદલાય? ધ્રુવ તો ધ્રુવ છે. ધ્રુવ તો એ ધ્રુવ છે ત્રિકાળ માટે તો એક શબ્દ બદલાય નહીં ત્રણ કાળમાં. એ તો કોઈ એક રૂપ નિત્યાનંદ ભગવાન નિશ્ચયથી મોક્ષ માર્ગની ક્રિયાનો પણ જેમાં અભાવ છે. રાજનીશ નો તો અભાવ છે. પાપનો કયો પેલો પર્યાય નો અભાવ છે એમાં એ આવી ગયો. મોક્ષ નો માર્ગ જે ભાવના છે એનાથી કારણ પરમાત્મા રહી છે. પર્યાય રેત કીધું સમજાણું કાંઈ? કારણ કે એ તો નિત્યાનંદ કયો ને, નિત્યાનંદ એક સ્વરૂપ ભગવાન આત્મા. અરે ભાઈ એની તને ખબર નથી. તારી ચીજમાં કેટલું શું પડ્યું છે ધ્રુવમાં. બહાર ગોતવા જાય અહીંથી મળશે, અહીંથી મળશે, શેત્રુંજયથી મળશે, સમેત શિખરથી મળશે. ગુરુ પાસે ક્યાં હતો એથી મળે? પર્યાયમાં નથી આવ્યો એમાં મળે ક્યાં? ત્યાં તો છે એ મારગડા જુદા વિતરાગના માર્ગ દુનિયા હે ક્યાં મેળ ખાય એવો નથી. નિગમણી ન કરશો નથી ભાઈ કહ્યું રમેશભાઈ કમલભાઈ ઉપમા છે. ભગવાનના માર્ગ ને હારી નિગમણી કોઈની હારી કરશો નહીં ભાઈ. એ નિગમણી એ મેળ ખાય એવો નથી. नहीं होती है नित्य की प्राप्ति होती है का अर्थ नित्य का ख्याल आता है.
अनितમાં નીત आता नहीं, पर वो पर्याय जो अनित है वो भी द्रव्य में है नहीं। हाँ ये काम થયા છે આવું છે, આવો માર્ગ વિતરાગનો છે। આપણે જૈનમાં તો ભાઈ એમ હોય કદનું ખાવાની સોવ્યાર કરવા, કમાઈ કરવી, કુવા કરવા, પરિક્રમા કરવા, શું કહેવાય સફર બી પાવડો ખાવા, એક વાત આવી નહીં આમાં પા બધો રાગ છે એમાં। અરે ભગવાન તને ખબર નથી ભાઈ, એ તો બધી વિકલ્પના ચાળાઓ છે બધા। બરાબર, એ આત્મા નહીં ને આત્માનું આચરણ। હા 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 आत्मा का आचरण नहीं, वो विकल्प आदि है, वो शुद्ध रूप है वो। भगवान आत्मा नित्यानंद प्रभु ये एनी एकाग्रता, वितराग पर्याय रूपी भावना, एवो जे निश्चय मोक्ष मार्ग, એનાથી કાર્ય પરમાત્મા, કારણ પરમાત્માની ભાવનાથી થાય છે। મોક્ષ માર્ગની ભાવનાથી થાય એને નહીં ક્યાંય શકે, કારણ પરમાત્મા। હા હા હા, તું ટિકાવ છો, અનાદિ અનંત છો, ધ્રુવ છો, નિત્ય છો પ્રભુ, તારું એક રૂપ છે અંદર। વિકલ્પની આડમાં તને એની રુચિમાં દેખાતું નથી। બરાબર, કયા દાનના વિકલ્પો છે, રાગ એની રુચિમાં ભગવાન દેખાતો નથી। બરાબર, ધ્રુવતા ક્યાં હે? ધ્રુવતા રહી અનંતવાર જૈન સાધુ હુआ ક્રિયાકાંડી, પણ આ વસ્તુનું ભાન એને એક ક્ષણ કર્યો। પંચ મહાવરત ને 28 મૂળ શરીરથી બ્રહ્મચર જાવજીવનું એવા અનંત વાર્તા, એ તો બધી ક્રિયાઓ રાગ છે। બરાબર, એ આત્મા નહીં, આત્માનું આચરણ નહીં। બરાબર, આત્મા ધ્રુવ અને એનું આચરણ એની ભાવના। બરાબર, સમજાણું કાંઈ? उत्पन्न करते જ भगवान अरहंत परमेश्वर है। देखो, तेज भगवान अरहंत परमेश्वर है। हाँ, हजी तो नमो हरियंतानी ની વ્યાખ્યાની ખબર ન મળે, દાદા હકે જાય નમો હરિયંતા, નમો હરિયંતા, નમો હરિયંતા, નમો। સમજાણું કાંઈ? તેજ ભગવાન અનંત, આવા ભગવાનને હરિહંત ને પરમેશ્વર કહેવામાં આવે। અહીં લોકો માને કંઈક નું કંઈક, એ કોઈ ભગવાન ની એને ખબર નથી। આ ભગવાન પરમેશ્વરના ગુણોથી વિપરીત આ જે રીતે કારણ પરમાત્માનો આશ્રય લઈને જે કાર્યદશા હરિહંત પરમાત્માને કેવું દર્શન, કેવું જ્ઞાન, આનંદ ને ગીરી પ્રગટ્યું, એવા આનંદથી દશાઓ પ્રગટી, એનાથી વિરોધ વિપરીત ગુણ વાળાઓ બધા દેવ નહીં, હરિયંત નહીં, દેવા ભાસ છે। બરાબર, ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય અને દેવ છે એમ બળી ગયા હોય અજ્ઞાનથી, પણ એ દેવ છે। જેની દિવ્ય શક્તિઓ બધી પ્રગટ થઈ ગઈ છે, એવા જે દેવ, એનાથી બીજાઓ એમ માને કે અમે પણ દેવ છીએ, કે છે કે અભિમાનથી બળી ગયેલા છે સંસાર। તો પણ સંસારી છે, ભલે અભિમાન દેવનું હોય। આવા પરમેશ્વરનું જેને ભાન નથી અને એવા પરમેશ્વર પણ જેને પ્રગટ્યું નથી અને એમ માને કે મેં દેવને પરમેશ્વર છીએ, એ બધા અભિમાનથી બળી ગયેલા સંસારી છે। આમ આ ગાથા નો છે।
આ ગાથો નો થાય જી પ્રભુ સંસાર્યા પરમેશ્વર કૃષ્ણ જી પ્રભુ ની પરમેશ્વરતા પ્રગટી કેમ મહાપ્રભુ ધ્રુવ સ્વરૂપમાં એના અંતર એકાગ્રતાના અનુભવથી પ્રગટી એમ બરાબર ધ્રુવને સિદ્ધ કર્યું, વિતરાગ પર્યાયને સિદ્ધ કરી અને એના કાર્યરૂપે જે કારણ પ્રગટ્યો પરમાત્મા અનંત કે વિજ્ઞાન આદિ સત્તાનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. બરાબર આવાને દેવ કહેવામાં આવે. વિશેષ પ્રમાણ વચન ગુરુદેવ